સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પદ વંદો સહજ સમાધિ ચહી સદગુરુ ચરણે ચિત્ત વસો એ જ ભાવના હૃદય રહી દેહ છતા જેની નિત્ય વર્તે દેહાતીત અપૂર્વ દશા તે ભગવંત નિરંતર ભજતા દોષ રહે કહો કેમ કશા શ્રીમદ સદગુરુ રાજચંદ્ર પદ ચંદ્ર ચંદ્રિકા સમચળ કે સહુ સંચય ટાળક બાળકના વંદન કરો ઉમળ કે ત્રિવિધ તાપ બાળે કળી કાળે મહામોહ મુંજવી મારે સુરતરુ સમ સદગુરુ જીવને ત્યાં આશ્રય દઈને ઉગારે સુરતરુ સમ સદગુરુ જીવને આશ્રય દઈને ઉગારે. શ્રી સૌભાગ મુમુક્ષે વિસ્મરણ કરવા યોગ્ય નથી. ગયા સમાગમમાં આપણે જોયું કે સૌભાગભાઈના પિતા લલ્લુભાઈ મારવાડના કોઈ યતિ પાસેથી સાધન લઈને આવ્યા. બીજું વાપરે છે સાધન. એ સાધુએ તો કહેલું કે તમે આના માટે પાત્ર નથી, પણ કોઈ પાત્ર હોય એને આપજો. આ એ તો એ સાધનથી સામાયિક કરવા માંડ્યા કે મારે હરતા ફરતા સામાયિક છે. હવે ગયા સમાજમાં આપણે જોયેલું કે સ્થાનકવાસી સંપ્રદાયના સાધુ કે છે અમને તે સાધન આપો કે તમારો મત સંપ્રદાયનો ખ્યાલ છૂટે તો આપું. વેશ બદલો તો વેશ નહીં બદલો તો નહીં આપું તમને. જે રસ્તેથી આવ્યા તો એ રસ્તે પાછા વયા જાઓ. લલ્લુભાઈએ કહ્યું સૌભાગભાઈને કે કોઈ પાત્ર હોય તો આ તું આપજે કોઈને. લલ્લુભાઈએ કોઈ યોગ્ય પાત્ર મળે તો આ સાધન આપવા જણાવી પુત્ર સૌભાગભાઈને આ બીજ જ્ઞાન બતાવ્યું. આ બાજુ અવધાનથી બાળ અને યુવારાજની કીર્તિ ગુજરાત, કાઠિયાવાડ અને વર્તમાન પત્રો દ્વારા સમગ્ર હિન્દુસ્તાનમાં પ્રસરી ચૂકી હતી. સાક્ષાત સરસ્વતી હિન્દનો હીરો દેશ પરદેશમાં કીર્તિ ગાજી છે. આ તો 19મે વર્ષે અને બધાને ખબર પડી ગઈ કે આ ચમત્કારી અલૌકિક પુરુષ છે. શતાવધાન કરે છે, જોડકણા નહીં, યાદ શક્તિનો પ્રયોગ નહીં. બધા પ્રશ્નો ગમે તેવા હોય, પરીક્ષા કરવા માટે કે કાંકરા ઉપર કવિતા લખો તો જવાબ તો આપે. જવાબ કદાચ બીજા કવિએ આપે. વૈરાગવાળી કવિતાઓ રચે. 3 દરવાજા વિશે કવિતા રચો તો રચે, એક તાંબાનો, એક પિત્તળનો, એક લાકડાનો. આ તો કે સ્વર્ગ નર્ક ને મોક્ષ 3 દરવાજા છે. એટલે અવધાનના નાટકીય પ્રયોગ જેવા પ્રયોગમાં એને અધ્યાત્મ પીરસ્યું છે. 100 અવધાન સાથે પાછો ઉમેરો કરતા જાય. કોઈ સંસ્કૃતના પંડિત પરીક્ષા કરવા આવ્યા હોય છે, ખાલી રચવાનો હતો શ્લોક આડાવાળા અક્ષરમાંથી સંસ્કૃતનો. ઓલા તો કાશી ગયા હોય એટલે સંસ્કૃતનો શ્લોક પાકો કર્યો હોય, આડાવાળા અક્ષર આપે છે. પ્રખર વેદાંતી એકેશ્વરવાદી શંકરાચાર્યના કોઈ બધો શ્લોક તો બનાવ્યો, કવિતા તો બનાવી આખી. પાછા કે મહાત્મા શંકરાચાર્યની મણિરત્ન માળાનો બીજો શ્લોક છે એટલે એને ખબર ટોટલ કેટલા છે, એના કેટલામાં છે. રોડ ઉભા કરી નાખી એના કરતા આગળ. આ તો ચમત્કાર જ. 19 વર્ષ પૂરું થયું, અવધાન છોડી દીધા. ત્યાં છે શું? આ વિતરાગ કોને કહેવાય? એ વધતે ઓછે અંશે જીવને પ્રતીતિ આવે પછી કે વિતરાગ એટલે શું હશે. જમીન ઉપર એ વિતરાગ ભગવાન હોય, આકાશમાં જ ભગવાન હોય એવું નથી. આકાશમાં તો શુદ્ધ દ્રવ્ય છે, જમીન ઉપર જ હોય ભગવાન. દેહધારી પરમાત્મા. ઓલું તો શુદ્ધ દ્રવ્ય છે, જેમ સોનાની ખાંડમાં સોનું હોય, યુરેનિયમની ખાંડ, કેડમિયમની ખાંડમાં કેડમિયમ આવે. શુદ્ધ ચેતન દ્રવ્ય છે, મુક્તિ શિલાય. તો એ કઈ કરે જ નહીં. કાંઈ કરતા કાંઈ ન કરે એમના ભગવાન. આ આપણને સાચે રસ્તે દોરે એવા ભગવાન, દેહધારી પરમાત્મા.
આ પહેલા એટલે નવકર્મ મંત્રમાં પહેલા અરિયંતાણ પછી સિદ્ધાણ. બધા કર્મ ખપી ગયા છે તો સિદ્ધ ભગવાનના બીજા નંબરે મૂક્યા. 4 આત્મઘાતી અવગુણ ખપી ગયા છે, પહેલા નંબરે મૂક્યા અરિયંત ભગવાન. લલ્લુભાઈએ કોઈ યોગ્ય પાત્ર મળે તો આપવા જણાવી પુત્ર સૌભાગભાઈને બીજગાન બતાવ્યું. અને આ બાજુ અવધાનથી બાળ અને વિવાદની કીર્તિ ગુજરાત, કાઠિયાવાડ અને વર્તમાન પત્રો દ્વારા સમગ્ર હિન્દુસ્તાનમાં પ્રસરી ગઈ. અમે પરદેશ નહીં જઈએ, તમારો આભાર. આર્ય આચાર વિચાર પ્રમાણે, જૈન આચાર વિચાર પ્રમાણે હું ત્યાં રહી ન શકું. લોકો માનતા માને છે અમેરિકા જવા માટે, પાસપોર્ટ ને ગ્રીન કાર્ડ માટે. કુપોદને માનવા એ સહેલું છે? કેટલું અઘરું છે. હું કુપોદને માનું છું. પ્રભુ કે એને સ્વીકારી તારી ભક્તિ. મને કુપોદ પર બહુ પ્રેમ છે એમ નહીં સમજવાનું. બ્રહ્મચર્ય લખ્યું છે એક ભાઈને, મને બહુ પ્રેમ છે એમ સમજી નહીં લેવાનું. એ તો અંદરનો રણકાર થાય ત્યારે એ ખોટું ખોટું હસે, રડે મૂર્તિ સામે, ચિત્રપટ સામે, એટલે પ્રેમ થઈ જાય. નાટક ચેટક બંધ કરીને કાલે આવેલું ને આનંદજી ભગવાનના સ્તવનમાં, રંજન ધાતુ મિલાપ, ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કયું. પૂજા અખંડિત રંજન ધાતુ મિલાપ થાય ત્યારે કામ થાય. લાગણીથી કામ ન થાય, વિચક્ષણતા બુદ્ધિથી કામ થાય પરમાત્મા. પણ સાચા પુરુષ ઉપર લાગણી ઢોળાઈ જાય તો સારું જ છે. ઘણી ટેવ પડી ગઈ હોય હસવાની, રડવાની, અને ભક્તોનો પ્રકાર સમજે. પછી શું થાય, કાર્તિક પૂર્ણિમામાં રડે અને ચૈત્રવદ પાંચમ હોય ત્યારે હસે. પછી ભક્તિ કરું છે ને એમ લાગે, કઈ તવન આવે ને, ગીત આવે ને એટલે રડવા માંડે. પછી આપણને ખબર ન પડે કે હર્ષના આંસુ છે, શોકના આંસુ છે કે નાટક ચેટક છે. કે કર્મ નઠારે નચાયો અનંતકાળથી આ જ કરે છે, કઠપુતળી જેમ નાચે છે. ગીતામાં 18મા અધ્યાયમાં 61મો શ્લોક છે, એમાં આ જ છે, યંત્ર રૂઢાની માયા. હમણાં આવશે, એમાં સૌભાગભાઈને સમજાવશે. ગોપોજો ચાવી દીધેલું રમકડું છે, આ નાચ્યા કરે છે. વર્તમાન પત્રો દ્વારા સમગ્ર હિન્દુસ્તાનમાં પણ પ્રસરી ચૂકી હતી કોપોલદેવની કીર્તિ. એક વખત સૌભાગભાઈને કામ પ્રસંગે મોરબી જવાનું હતું. સૌભાગભાઈને ધ્યાનમાં આવી ગયું કે એવો કોઈક પુરુષ છે દેવાંશીંદર, હજી યુક્તિ ઉંમર છે, યુવાન છે પાત્ર, વિતરાગ ધર્મની વાત કરે છે અને જાણે આના દ્વારા જ શાસનનો ઉદ્ધાર થશે. અને ઘણીવાર શું છે, લોચુંબકથી કેમ લોખંડ ખેંચાય એમ કાર્યકારણનો સંબંધ હોય, આવા નિમિત્તો મળી જાય. પછી આપણે નથી કહેતા અનાયાસે થઈ ગયું. તો જો અમે કઈ પ્લાનિંગ યોજના નહોતી કરી, થઈ જાય. પછી એક્સિડન્ટ એવી રીતે થાય અને આવું એવી રીતે થાય. 5 સમય કારણો મળી જાય ત્યારે થાય. પછી એમ થવાનું જ હોય. મહાભારતના યુદ્ધમાં બહુ સમજાવે છે દુર્યોધનને, એસા હી હોગા, એસા હી હોના થા, થવાનું જ છે. તો લે, એનું ફળ મળે પછી, સારું ને ખરાબ બંને. સૌભાગભાઈએ પિતા લલ્લુભાઈને પૂછ્યું, કવિ રાયચંદભાઈ બહુ લાયક માણસ છે, એમાં આખા કાઠિયાવાડમાં કહેવાય છે હિંદનો હીરો, સાક્ષાત સરસ્વતી. ચોફેર અને વાત વૈરાગ્યની કરે છે, કે ગંભીર છે, કે ખાલી કવિ જોડકણા રચીને પૈસા લઈને વયા નથી જતા. નિષ્પૃહ પુરુષ છે, કે પરદેશ ન ગયા, કે ગામમાં જમણવાર રાખે. પહેલા કોઈ લંડન છે ને એમ ફોરેન રિટર્ન મોઢું ભરાય. હજી ભરાય છે ત્યારે તો ભરાય જ ને, હજી પાર્ટી રાખે જ છે ને લોકો. જાય ત્યારે પાછો આવે ત્યારે, ત્યાં તો રૂમમાં પોતા કરતો હોય હોટલમાં, આપણને શું ખબર હોય. પણ જીન્સ પેન્ટ ને ટી શર્ટ પહેર્યું એટલે એમ જ લાગે ને તો ફોરેનિયર છે. અહીંયા ઉઘાડ પગે ખેતરમાં જતો હોય, પછી મોજા પહેરવા માંડે આવે એટલે સફેદ કલરના, શિયાળામાં, ઉનાળામાં, ચોમાસામાં, બધામાં બીના થાય તોય પહેરવા માંડે. પછી બદલી જાય તરત જ. કુસંગ અસત્સંગની અસર જલ્દી થઈ જાય. ઘણા લાંબા કાળે સત્સંગની અસર થાય. કુસંગ ઢાળ ઉતરવું તો બહુ સહેલું છે ને, ચડવું અઘરું પડે. ભલ ભલા તપસી જાય લપસી તો. ધર્મ પ્રભાવ ન કરવા માટે ગયા હોય, પરણીને આવે, ગયા હોય બાળ બ્રહ્મચારી તરીકે, સંતાન લઈને આવે સાથે. પછી શું કે બાળજીને તો ખબર ન હોય, પુસ્તકો વાંચવાનું કઈ ખબર ન હોય, નવ વાળ ને બધું ખબર હોય બ્રહ્મચર્યનું કઈ. આપણામાંથી અત્યારે પૂછે બોલો 9 વાળ, કોને ખબર હોય?
તો બાળ વરતના વતલે દડાયો એને ક્યાંથી ખબર હોય? એ તો કે ઉદય પ્રયોગ એવો હતો એટલે કે શ્રી કૃષ્ણ પરણેલા ને મહાવીર સમય પરણે શું જવાબ આપો તમે? એ પરણ્યા નહોતા, એને પરણવું પડેલું. એ કહે છે હું ભવના ફેરા ઉકેલવા લગ્નના ફેરા ફરું છું. આપણે એમ બોલી શકીએ અત્યારે ખોટું ખોટું 5, 25, 50 વર્ષ પછી એ બોલી શકીએ એવું? આ અનંતાનુમતિ કર્મ છે. 522 કોપાદે લખ્યું છે પંચ વિષય આકાર કર્મનો ઉદય જ્ઞાનીને જાણ્યો અને પોતે વાપરે કે મારે આમ જ છે. ગોપાલદેવ ધંધો કરતા હતા ને, ગોપાલદેવ ઘર માંડેલું, હું માંડું. તું 2 વાર પરણ. ગોપાલદેવ પરણેલા એટલે નહીં, 24 માંથી 20 તરફ પરણેલા એટલે નહીં, તું 2 વાર પરણ. ભગવાને ઘર માંડેલું એટલે તું માંડવું. પંચ વિષય આકાર કર્મ જ્ઞાનીને ઉદયમાં જાણીને પોતે આરાધવાનું કરે. આ અનંતાનુમતિ કષાયનો પ્રકાર છે વચનામૃત 522. ગોપાલદેવ કઈ બાકી જ નથી રાખ્યો ખુલાસો. કારણ જે ધંધો કરવો હોય તો કર. ગોપાલદેવ કરતા હતા એટલે નહીં, એ પૂર્વનું ઋણ ચૂકવવા ગયેલા. તું તો રાચી માચીને હોશે હોશે કરે છે. એ ધંધો વધે છે, કુટુંબ વધે છે, કીર્તિ ગાજે છે, ત્યારે શું કે છે ત્યાં આવ્યો રે ઉદય કારમો પરિગર કાર્ય પ્રપંચ છે. આપણે આંખ બંધ કરીને વિચારીએ, ધંધો આપણો વધે એટલે આપણે દુઃખ થાય. ક્ષમાપના બોલીએ ત્યારે એ ભગવાન બહુ ભૂલી ગયો, મારો ધંધો વધે છે. આપણે જ પ્રીમિયમ ભર્યું છે વીમાનો. 20-25 વર્ષનો વીમો પાકે, ચેક આવે, આનંદ આવે જ કે નહીં? પોતાના જ પૈસાનો પાછા આવ્યા તોય આનંદ આવે છે. એટલી બુદ્ધિ છે આપણી કે તે જ ભરેલા મૂર્ખા 30 વર્ષથી આ એ વીમો પાક્યો તારો તોય આનંદ આવે છે કે હા 1 કરોડ આવી ગયા વીમો પાક્યો. અરે તારા જ હતા, તે પ્રાર્થના છોડીને તું કમાયેલો એ તે ભરેલા, તને એટલો બધો આનંદ આવે છે ને? એટલી બુદ્ધિ છે આપણી. ઉપર લોકો ને શાકમાં મીઠું બરોબર છે કે નહીં એટલી બુદ્ધિ છે તારી. તારે જ્ઞાની સાથે સરખાવાય તારી જાત? અનંતાનુમતિ કશાય. બધાને કઈ ભગવાને જંગલમાં જવાનું કહ્યું નથી. એટલે આ બધા પ્રસંગ આવે ને એમાંથી આ શીખવાનો છે કે આ વિતરાક કોને 19મી વર્ષે કે અવધમ તો છોડી દીધા, પરદેશ 1 આંટો મારી આવ્યો ખાલી પરદેશ. આખી જિંદગી સૌભાગભાઈને મહિને 5-5 રૂપિયા મોકલે. ઈડરના ડુંગરમાં, રાળજમાં, કાવીઠાના ચારામાં, પછી પ્રાર્થના થાત ને, શાંતિથી સત્સંગ થાત ને. કારમાં ઉદય શા માટે વેઠવો પડે? આંખ આગળ જમીની રેતી શા માટે ઉચકવી પડે? ત્યાં આવ્યો ઉદય કારમો પરિગ્રહ કાર્ય તો પાછા કહે છે ધન્ય દિવસ આ હોય એટલે દેખાય છે જ્ઞાનમાં. ગહન વાત છે. 1947 સંકિત શુદ્ધ પ્રકાશ્યું રે ધન્ય દિવસ આ હો, બરોબર, સાક્ષાત અનુભવ પ્રાપ્તિ થઈ. ત્યાં આવ્યો ઉદય કારમો, જેમ જેમ તમે હડસી લે તેમ વધે ન ઘટે. ધન્ય દિવસ આ હો. તમને આ ધન્ય ઓલું ધન્ય. હા, આ કરીને મારા બધા કર્મો ગયા, અમને હળવાશ અનુભવાય છે. એ થોડાક જ બાકી રહ્યા. જે કર્મ ઘણા લાંબા કાળે ઉદયમાં આવી અને ભોગવવું પડે અમારે, એ અલ્પકાળમાં ઉદયના કરીને ભોગવી લીધું, થાય ભોગથી દૂર. એટલે ફરી વાર આવવું ન પડે. અપુનરાવૃત્તિ સિદ્ધિ ગઈ નામ દે નમો જીર્ણાણમ જીય ભયાણું. બોલવાનું નમો થોડું લબસ રાજ રાજ રાજ. કોઈ પણ કરણીનો જ્ઞાની ના પાડતા જ નથી. ક્યારે ના પડે? સંપ્રદાયની ક્રિયા કરે તો કોણ ના પડે છે? લક્ષ હોય તો. એક વખત સૌભાગભાઈને કામ પ્રસંગે મોરબી જવાનું હતું. તે વખતે કુપાવલી પણ મોરબી હતા. સૌભાગભાઈ પિતા લલ્લુભાઈને પૂછ્યું, કવિ રાયચંદભાઈ બહુ લાયક માણસ છે, એમ આખા કાઠિયાવાડમાં કહેવાય છે, તે હાલ મોરબીમાં છે. આપની આજ્ઞા હોય તો તેમને બીજ જ્ઞાન બતાવો. તો મને તો આપ્યું કે કોઈ યોગદાન આપજે. ખુલાસો કરે છે કે રાયચંદભાઈ નામના એક કવિ છે, બાળ કવિ, યુવા કવિ, કે જે લાયક વાત છે, બધી વૈરાગની જ વાત કરે છે. રંગલા રંગલીની કવિતા નથી બનાવી એ કોઈ. 1000 પત્રમાં કે નામ જ નથી જબકબાગ. લલ્લુભાઈ હા કહી. સૌભાગભાઈ 1946 પ્રથમ ભાદરવા વદમાં મોરબી ગયા. 2 ભાદરવા હતા, અધિક માસ. ત્યારે કુપાવદેવને મળવા માટે જાય છે. આ વખતે કુપાવદેવ જેતપરની ચતુર્ભુજ બેચરની દુકાને ગલ્લે બેઠા હતા. મોટા બેન શિવકુરબેન ના પતિ.
કુપોદને એને એમ સારો મેળાપ હતો. સંસારી સંબંધ નહીં શાળા બનાવીને. કુપોદને જ્ઞાનમાં ખબર કે આનો ક્ષયોપશમ જબરો છે. મગન બાપા વાત કરતા કે ચતુર્ભુજ બેચો તો બહુ જીવ્યા, એને 4 આંકડાની રકમ આપો ને એ સરળવા બાદ બાકી મોઢે કરે લખ્યા વગર. સ્કૂલના છોકરા સાથે રમત કરતા. 3220 ઓછા 1222. છોકરા પ્રશ્ન પૂછે, જવાબ આપે તરત. એટલે કુપોદ આવો ક્ષયપશી પુરુષ મને મળી જાય આ ધર્મ પ્રભાવનામાં, એટલે સત્યાવીસમો પત્ર લખ્યો કે તમે મારા હૃદય રૂપ. કહે છે હું આ ધર્મ સ્થાપન કરું ને એક દિવસમાં મેં વચન સપ્તશતી લખી નાખી છે 700 બોલ. તમે મારા શિષ્યમાં અગ્રેસરતા ભોગવશો. ચારે બાજુ જોઈએ ને કમાન્ડર, લશ્કરના સર સેનાપતિ, એકને ઉત્તરમાં મોકલે, એકને દક્ષિણ. જુઓ તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ છીએ. ચતુર્ભુજ બેચરને રસ હતો શરૂઆતમાં, ધીરે 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 સંસારમાં પડી ગયા. કુપોદને આશા હતી કે આવશે, આ ન આવ્યા. પત્ર લખવાનું જ બંધ કર્યું. ચતુર્ભુજ તો પત્ર લખે છે, 202માં પત્રમાં કુપોદે જવાબ આપ્યો છે. રાયચંદ મહેતા રીસાઈ ગયા છો તમે, હમણાં પત્ર કાગળ પત્ર લખતા નથી. કુપોદ સંસારી સંબંધ અનંતવાર થયા છે. શાળો બનાવી એને પહેલા હું બનાવીને તું શાળો, તું શાળો હું બનાવી, આવું તો કેટલી વાર થઈ ગયું છે. સંસારી સંબંધ અનંતવાર થયા છે. જે મિથ્યા છે તે માટે પ્રીતિ વધારવાની ઈચ્છા નથી, એટલે ખોટું મોટું કઈ લાગ્યું જ નથી, બધું ખોટું જ છે. હું શાળો તું બનાવી, તું શાળો હું બનાવી, બધું ખોટું જ છે. આત્માને પિતા પુત્ર, માતા પુત્રી, આ માનવા જ મિથ્યત્વ છે. સત્સંગની ઈચ્છા વાળા જીવને આ ઘટાડ જ નથી. વચનામૃત 510. અજન્મા છે આત્મા, એ પિતા કે પુત્ર કેવી રીતે હોય? એટલે કુપોદને માનતો હોય જન્મદિવસ ઉજવે ક્યારે, એટલે સાબિત થઈ ગયું. એને સાબિત કરી દીધું પોતે, હું આમાં માનતો નથી, હું 24 તીર્થંકરને માનતો નથી. પણ ધોતિયા પહેરે, ડાબલા લઈને ફરે, ડુંગરા ચડે. વ સાધન બાર અનંત કયો તદ પી કછું હાથ હજુ ન ફેરે. એ સગા સંબંધીને બોલી નથી શકતો કે જન્મદિવસ ન ઉજવાય. એમ વડીલ છે તોય રાંકો થઈ જાય છે કાલો. એ તું કહે તો ખરો, પણ જાજે તું એટલું કહે તો ખરો કે ન થાય. એને જ કરવું હોય તો શું થાય? બોલો તો માનીએ જાય. હા યાર એ માની જશે તો નથી કરવું. તને કેટલું દુઃખ થાય કે 5 ઇન્દ્રના વિષયો ક્યાં જશે, ફોટા કેમ પડશે, વિડીયો કેમ ઉતરશે, અનીતિના બધા પૈસા ક્યાં વપરાવા આવે. આમાંથી આ શીખી લેવાનું. લલુભાઈ હા કઈ સ્વભાવભાઈ 57 પ્રથમ ભાદ્રવદમાં મોરબી ગયા અને મોટા બેન એવી ચતુર્ભુજ બેચર ની દુકાને જેતપર મુકામે ગલ્લે બેઠા. તેઓના આવતા પહેલા જ નિર્મળ જ્ઞાનથી તેઓને જણાવ્યું કે સ્વભાવભાઈ નામનો માણસ બીજ જ્ઞાન નામની વસ્તુ લઈને આવે છે. એટલે જે લઈને આવવાના હતા ને સ્વભાવભાઈ, હજી આવતા હતા. નિર્મળ જ્ઞાનથી જાણી લીધું કે એક માણસ અમને મળવા આવે છે હમણાં સાયલાથી. તરત જ એ માણસનું બધું દેખાય જાય. એને પિતા કોણ, એનું ઘર કેવડું છે, એને બારી કેટલી છે, એને બારણા કેવા છે, આખું દેખાય ને ચિત્ર ખડું થઈ જાય. એને વિચાર પૂરે ખાલી, સામે કઈ છે જ નહીં, બધું દેખાય. નામ તો લખવાની જરૂર ન હોય, બોલવાના જ છે. શું લઈને આવે છે લખી નાખ્યું. એને ગલ્લમ મૂકી દીધી કાપી. ચમત્કાર કરવા નહીં, ઉદય પ્રયોગે આવી વસ્તુ બતાવે અને સત્સંગી જીવનાની અસર થાય અને આખી જિંદગી સ્વ પર કલ્યાણનું કારણ થાય છે. એક જણને સાચી વસ્તુ ખબર પડે. અત્યારે વચનામૃત બધું મળ્યું છે ને આપણને, એ રીતે સૌભાગભાઈને લીધે, એ રીતે જેઠાભાઈને લીધે. સૌભાગભાઈ પ્રશ્ન પૂછે, કુપોદે જવાબ આપે. 255 પત્રો છે. ગૌતમ પૃચ્છા, ભગવાન મહાવીરને ઇન્દ્રપુતિ ગૌતમ પ્રશ્ન પૂછે, ભગવાન જવાબ આપે. એ જાણતા હતા બધું, તોય પૂછે. એટલે આપણે જીવન કામ આવે ને. ગૌતમ પૃચ્છા, સ્વભાગ પૃચ્છા છે. આ વચનામૃત એટલે સ્વભાગ પૃચ્છા. કુપોદે કહ્યું છે હું બીજો મહાવીર છું. અને સ્વભાગભાઈ ગણધર છે, એ કુપોદે રાજ છે મેં કહ્યું છે. ત્યારે જમણે બેઠા સ્વભાગભાઈ એ ઇન્દ્રપુતિ ગૌતમ ગણધર છે. ડાબે સુધર્મા ગણ છે. ખાલી જગ્યાએ પૂરો વચમાં કોણ છે? બધું તારીખ વાર સાથે બનેલા પ્રસંગો છે. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. આ ઉલ્લાસિત પરિણામ આવે
તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિત્ય સ્તવે ઉલ્લાસિત પરિણામે આત્મસ્વભાવ પ્રત્યે જંગલમાં ગયા વગર ભરેલા પેટે નિર્મળ જ્ઞાનથી જણાવ્યું કે સ્વભાવ નામના કોઈ માણસ બીજ જ્ઞાન બતાવવા આવે છે. એ કાગળની કાપલી ઉપર તે જે કહેવા ધારતા હતા તે જ પોતે લખી રાખી ગાદી પાસેના ગલ્લામાં તે લખાણ વાળી કાપલી મૂકી દીધી. સૌભાગ આવે એટલે કુપોલદેવ બોલ્યા, આવો સૌભાગભાઈ. સૌભાગભાઈને નવાઈ લાગી કે મને ઓળખતા નથી ને નામ દઈને બોલાવે છે. ઇન્દ્રપતિ ગૌતમ ને આવું થયું. આવો ઇન્દ્રપતિ ગૌતમ, ભગવાન મહાવીર કહે છે. નામ દઈને બોલાવે છે એને અભિમાન થયું, મને કોણ ન ઓળખે કે. અહીંયા સૌભાગભાઈ એવું નથી કે મારું નામ તો ખબર છે ને બધાને. ઇન્દ્રપતિ ગૌતમ વાતમાં એમ આવે છે, મને તો ઓળખતા જ હોય ને, હું આવો પ્રકાંડ પંડિત, 4 વેદનો પ્રણેતા. વેદાંતમાં તો એ ભગવાન જ કહેવાય. વ્યાસ, વેદ વ્યાસ કહેવાય. વ્યાસ એટલે ડાયામીટર, એક છેડેથી બીજે છેડે વર્તુળના સેન્ટરમાંથી જાય, વેદ વ્યાસ. હું ભગવાન છું, મને કોણ ન ઓળખે. સૌભાગભાઈ તો હજી વિચારે છે કે મારે તો જ્ઞાન આપવું. સૌભાગભાઈને ઉતાવળ હતી, આપી દઉં બીજ જ્ઞાન. નામ ભલે લીધું કે મને થોડુંક થયું એમાં ટાઈમ પાસ ન કર્યો વધારે. આ મને ઓળખતા નથી ને નામ દઈને બોલાવે છે. તેઓ આગળ કઈ પૂછે તે પેલા તો કુપોલદેવ જ બોલે છે. આ ગલ્લામાં એક કાપલી મૂકે છે, તે કાઢીને વાંચો એટલે ઇન્તેજારી થાય ને આગંતુકને કે હું આવું છું, મને નામ દઈને બોલાવે છે. આ કે છે, જોઈ તો જોઈએ શું કહે છે, કે સંપેતરું શું છે. તરત જ આગળ વાત ચાલે કે નામ કેમ તમે કહ્યું પૂછ્યા વગર. એને બદલે સીધી કુપોલદેવ જ ચાલુ રાખ્યું કે આ કાપલી જુઓ. સૌભાઈ કાપલી કાઢીને વાંચી અને તેઓના આશ્ચર્યનો પાર રહ્યો નહીં. જે વાત કરવા માટે અહીં સુધી તેઓ આવેલ હતા તે જ બાબત લખાણ જોઈ તેમને થયું કે આ કોઈ અલૌકિક જ્ઞાન પામેલ મહાપુરુષ છે. એમને હું શું બતાવવાનો હતો? હું દેવા આવ્યો છું. એ દેવા આવેલા બીજ જ્ઞાને સંકેત લઈને ગયા. પછી આ દોસ્તી પરમાર્થ થકાથી તોબા. મારે ઉલટું તેમની પાસેથી વિશેષ જ્ઞાન મેળવવું જોઈએ. એટલે કુપોલદેવ નહોતા મળ્યા ને ત્યારે સૌભાગભાઈનો અધ્યાત્મિક અભ્યાસ બહુ હતો અને ડુંગરસિંહ ગોસાળી સાથે બેસતા. ડુંગરસિંહ ગોસાળી હતો 47 વર્ષ મોટા કુપોલદેવ કરતા, એટલે સૌભાગભાઈ કરતા 3 વર્ષ મોટા. અષ્ટાંગ યોગ કરે, ચમત્કાર બતાવે બધા. એટલે સૌભાગભાઈને એનામાં જ્ઞાનીપણાને શ્રદ્ધા થઈ ગયેલી કે આ નક્કી આ ગોસાળીઓ જ્ઞાની હોવો જોઈએ. અને સત્સંગી, આત્માની જ વાત કરે, વચમાં ચમત્કારે કરે અને શાસ્ત્રો વાંચે બધા, પુરાણ, ભાગવત, જૈનના આગમ બધા. આપણને એમ થાય અત્યારે કે આપણે ભણ્યા છે એટલે આપણને જ આવડે, એને શું આવડતું હોય વાંચતા. બધી કુપોલદેવને પ્રશ્ન પૂછ્યા છે બધા કે ઇન્દ્રિયના વિકાર જુવાન થાય પછી જ કેમ થાય? જન્મે ત્યારે 5 ઇન્દ્રિય છે તો ત્યારે એને વિષય વાસના કેમ નથી હોતી? બધા આવા પ્રશ્ન પૂછ્યા છે. દેવને કેમ ખબર પડે ઇન્દ્રને કે આ ગર્ભમાં જે જીવ છે એ તીર્થંકરનો જીવ છે કે કલ્યાણ કરવા આવે ગર્ભ કલ્યાણ? આવા પ્રશ્ન પૂછ્યા. એટલે સૌભાગભાઈ કેટલું વાંચ્યું છે બધું, બધા પ્રશ્નો છે. ગુણ અને ગુણી અલગ કરી શકાય કે નહીં? આપણને ક્યારે એવો વિચાર આવ્યો કે સાકરમાંથી ગળપણ નીકળી જાય તો શું થાય? આપણને એ વિચાર નથી આવતો કેટલા ગુજરી ગયા તો કે આમાં શું નીકળી જાય તો આપણે મરી ગયા કહેવાય. સ્મશાનમાં કેટલી વાર ગયો હશે, કેટલાક નજીકના સંબંધી ગુજરી ગયા છે ને. આપણે મરણ વિશે શું વિચાર આવ્યો છે હજી સુધી? આ બધું વાંચ્યા પછી વવાણીના સ્મશાનમાં જઈએ તો મરણ વિશે આપણને શું વિચાર આવે? એ 7 વર્ષે કુપોલદેવને બધું આવ્યા વિચાર કઈ દશા હશે. આ નિરંતર વિચાર્યા કરવાનું. એટલે આત્મ સ્વભાવ પ્રગટે કે આ માણસ હતા જ નહીં, આ પુરુષ હતા જ નહીં, આ તો આત્મા હતા. આ સહજ આત્મા, આ દેહધારી પરમાત્મા હતા. તો જન્મ્યા શા માટે? જન્મ્યા શ્રી ગુરુરાજ જગતિત કારણે. પછી એમ થાય મારા માટે જાણે જન્મ લીધો તો પછી ઓહો આવે ને. તેઓના જ્ઞાનની વિશેષ પરીક્ષા કરવા પૂછે છે તો એમ થયું એમ. મતલબ માની લેવું પછી આ તો આખી ભવનો નિર્ણય લેવાનો છે. અનંતકાળથી જે નિર્ણય નથી લીધો, સત્પુરુષ મળ્યા નથી, મળ્યા તો આ ઓળખ્યો નથી, એટલે કે હજી પરીક્ષા કરી લો. એટલે પરીક્ષા કરે સવાલ. છૂટ છે, કુપોલદેવ કહ્યું છે
466નો પેટલાદનો પત્ર છે. પહેલો બોલ છે, જેની પાસેથી ધર્મ માગવો તે પેમાની પૂર્ણ ચકાસણી કરો. આ વાક્યને સ્થિર ચિત્તથી વિચારો. ગમે એને માથું નમાવાનું જ નથી. આ સાચો સાધક છે મુમુક્ષુ. ગમે તે માથું નમાવે નહીં, ગમે તે માથું ન નમાવે સાચો સાધક છે. કે મારે જે જોઈએ છે આ દુકાનમાં છે, આ લેવા જ ગયો હોય સંસાર તો, 5 ઇન્દ્રિયોને પોષવા જ ગયો હોય, નાચવા કૂદવા જ ગયો હોય, દ્રવ્ય પ્રસાદ લેવા ગયો હોય, ખાવા, તો શું થાય પછી? તમે લખો, સત્સંગની જાહેરાત લખો ક્યાંય પણ, નીચે લખો મોટા અક્ષર કે આવવા જેવાની વ્યવસ્થા ને જમણવાર મફત છે. જો અડધી કલાકમાં બધું બુકિંગ હાઉસફુલ થઈ જાય. નીચે એટલું ખાલી લખે કે આ ફંક્શનમાં, આ ઉત્સવ છે મોટો, પંચાનિકા મહોત્સવ, આ 5 દિવસ રોટલી કા રોટલો અને છાશ જ મળવાનું છે. મોડું લાગે થોડું મીઠું આપવામાં આવશે શેકેલું. કેટલા જણા આવે જુઓ પછી. એટલે ભક્તિ કરવા ગયો છે, ખાવા ગયો છે, ગમે એટલો પૈસા વાળો હોય, ગમે એટલો ગરીબ હોય, ગમે એટલો અભ્યાસ કરેલો હોય, બોર્ડ એટલું માર્યું હોય ખાલી કે આ 5 દિવસના પ્રોગ્રામમાં સવાર બપોર સાંજ વ્યસન પોસાય એવું ચા કે કોફી કઈ મળવાનું નથી, બરફનું પાણી મળવાનું નથી, રોટલી દાળ ભાત શાક મળશે જેટલા જોઈએ એટલા, સાથે પાપડ આપવામાં નહીં આવે. જો કેટલા આવે છે લોકો, ખબર પડી જાય. સત્સંગ માટે જીવ જાય છે કે 5 ઇન્દ્રિયો પોષવા, ખાવા પીવા, નાટક ચેટક કરવા જાય છે. એમાં ખાલી એમ લખે રોટલો છાશ મળશે, રોટલી દાળ ભાત છે ને ખાલી એટલું, એને ખાલી એમ લખે કે 1 રૂપિયો લેવાનો છે. તે વ્યવસ્થા શિક્ષક સિવાય કોઈ હોય જ નહીં ત્યાં. 1-2 જણા હોય પાછું કે નામ લખાવ્યું ખેંચવા માટે ડિપોઝિટ આપવી હોય તો કે લાવો મારે પૈસા લેવા આવ્યો છું. કે સારું થયું આવ્યા તો હું તો ડિપોઝિટ પાછી લેવા આવ્યો છું. તેઓના જ્ઞાનની વિશેષ પરીક્ષા કરવા પૂછે છે, સાયલામાં મારા ઘરનું બાણું કઈ દિશામાં છે? પરમ ક્રોધે અંતર્જ્ઞાનથી જાણી યથાર્થ ઉત્તર દીધો. એને જ્યારે આ કોઈ માણસ આવે છે, એનું નામ સૌભાગભાઈ છે, નિર્મળને જણાય ને ત્યારે કુપોદુને પૂછેલું કે તમને એમ કેમ ખબર પડે કે પાઘડીનો વડ જમણે કે ડાબેથી લે છે? તો કે અમે વિચારીએ ને, આમ જોઈએ ત્યારે એ પાઘડીના આટાના આભાસ અમને એના મગજ ખોપરી ઉપર દેખાય છે. એટલે સૌભાગભાઈ આવે છે એટલે એનું ઘર દેખાય. સૌભાગભાઈ એનો મુખ્ય દરવાજો આમ છે, ઉગમણે કે આથમણે દરવાજા આમ છે, બારીના બધું દેખાય. કેટલી રૂમનો બંગલો છે એ દેખાય. એને પછી આપણે તો અત્યારે કલ્પના જ કરવાની, પણ આ તો બનેલો પ્રસંગ છે. તારીખ વાર સાથે આવ્યું ને, ભાદરવો મહિનો, 1 ભાદરવો, 47 વદમાં. નામ છે માણસનું, એના સગા સંબંધી હજી જીવે છે, હસ્તલિખિત પત્રો છે. સૌભાગભાઈ કુપોદને લખે હોય 68 જેટલા પત્રો છે. કુપોદે લખે તો છે જ વચનામૃતમાં 250. એક જ પત્ર હોય હસ્તાક્ષર વાળો, સાબિતી થઈ ગઈ ને. 1000 પત્રો છે. પરમ ગુરુએ અંતર્જ્ઞાનથી જાણી યથાર્થ ઉત્તર દીધો. એટલે સૌભાગભાઈએ કહ્યું કે આપનું જ્ઞાન સાચું છે. તુરત જ પોતાના કરતા 44 વર્ષ નાના યુવા રાજ, એ દીકરા જેવડા, એ જાણો 15 વર્ષે લગ્ન થઈ ગયા હોય. જૂઠાભાઈને તો 13 વર્ષે થતા, કુપોદના 20 વર્ષે થતા, 66 વર્ષનો દીકરા જેવડા થયા ને, 22 વર્ષનો, 44 વર્ષનો ફરક. યુવા રાજને સૌભાગભાઈ 3 સાષ્ટાંગ દંડવત નમસ્કાર કર્યા. કુપોદની ઉંમર 22 વર્ષ અને સૌભાગભાઈની ઉંમર 66 વર્ષ. એ જ સમયે કુપોલદેવ કોઈ અપૂર્વ સમાધિમાં લીન થઈ ગયા અને સૌભાગભાઈ પણ તદ્દન શાંત થઈ ગયા. આત્માનું અનુસંધાન થાય, પૂર્વ ભવ યાદ આવી જાય. કુપોદને પ્રશ્ન પૂછ્યો છે કે જાતિ જ્ઞાન કેવી રીતે થાય ને કોને થાય? કુપોદે જવાબ આપ્યા છે, શાસ્ત્રમાંય છે, જૈન શાસ્ત્રોમાંય છે કે સામેવાળા જીવને જાતિસ્મરણ જ્ઞાન હોય. કુપોદને 7મા વર્ષે સામેવાળા તીર્થંકર હોય, સામેવાળા કેવળી હોય, સામેવાળા શ્રુત કેવળી હોય,
અને આગંતુક જીવને ઉત્કૃષ્ટ ત્યાગ વૈરાગ હોય, સંવેગ ને નિર્વેદ હોય અને એવી કઈ વાત કરે તો એ વાત કરતા કરતા સામેવાળા જીવને પણ જાતિસ્મરણ જ્ઞાન થાય. બંને પાત્રો ઉત્કૃષ્ટ ત્યાગી વૈરાગી તો હોય જ, પૂર્વના સંસ્કારી હોય, જાદુથી થાય જ નહીં. કઈ ઘણી વાર આપણે છાપામાં સમાચાર વાંચીએ જ નહીં કે ફલાણા ને ફલાણા લંડનમાં કે અમેરિકામાં પૂરો બહુ દેખાણા, પછી એને દેખાણો બધી વાત બી આવે. એ જન્મે કુલ ધર્મે ક્રિશ્ચિયન હોય કે મુસ્લિમ હોય, એમાં આત્માને માનતા જ નથી, પૂર્વજન્મને માનતા જ નથી, તોય થાય, ખોટું નથી. આ વિભંગ જ્ઞાન હોય, ત્યાગ વૈરાગ ન હોય, પણ તમે મળો એને કઈ મતલબ જ ન હોય, રૂબરૂ મળો તોય તમને તો પૂર્વ દેખાણો એ તો મને લાગેલું એ સાચું સાબિત થાય. એમ કે આના પહેલાના ભાવે હું મધ્યપ્રદેશમાં ઇન્દોરમાં ફલાણી જગ્યાએ મારું ઘર હતું, તમે જાઓ ને સાબિત થઈ જાય મારું નામ ત્યારે ઉસ્માન હતું, એ સાબિત થઈ જાય. પછી આ ભાવે એને કઈ મતલબ જ ન હોય. કેમ? એ નિર્વેદને સંવેગ વગર થયું છે. એટલે જ્ઞાનનો ઉઘાડ અનંત કર્મોના ઓલામાં ગમે ત્યારે પણ થાય, પણ જો વૈરાગ્ય ન હોય, સમ્યક શ્રદ્ધા ન હોય તો બધું વિભંગ જ્ઞાનના ખાતામાં આવે, એ છૂટવામાં લેખે ન આવે. એટલે બધા નારકીને, બધા હલકા દેવોને અવધિ જ્ઞાન તો હોય જ, છૂટવાનું કામ ન આવે. એ અવધિ જ્ઞાનનું કામ એને ખબર પડી જાય ને કે આને લીધે એટલે ત્યાં વધારે ઝઘડો કરે નરક. સંકિત સાથે જ્ઞાન હોય એટલે જ્ઞાનના 5 પ્રકાર છે ને, મતિ, શ્રુત, અવધિ, મનોપર્યો ને કેવળ જ્ઞાન. અને કુમતિ, કુશ્રુત ને કુ અવધિ 3 કુજ્ઞાનના પ્રકાર, એકંદરે 8 જ્ઞાન. આ ઉત્કૃષ્ટ ત્યાગ આ તો 7મે વર્ષે કોપલનું જ્ઞાન થયું છે જાતિસ્મરણ. અને સૌભાગભાઈ 3 નમસ્કાર કરે છે. અને બીજ જ્ઞાન આત્મા માટે દેવા ગયા હતા કે કોકા પામે તો સારું. એટલે કેવો ભાવ હશે, સવી જેવું કોરું શાસન રહેશે ના કે શિવપુષમ જબરો છે, હિંદનો હીરો છે, સાક્ષાત સરસ્વતી છે, એ પામે અને જગતનો ઉદ્ધાર થાય તો વિતરાગ માર્ગને પ્રભાવ ના થાય. કેવા ભાવ હશે સૌભાગભાઈ. એટલે કુપોલદેવ મૌન થઈ ગયા અને પૂરો ભવો આત્માનું અનુસંધાન થાય એ કુપોલદેવ લખ્યું છે. આત્માનું અનુસંધાન એટલે જોડાણ થાય ને. એટલે પહેલા સૌભાગભાઈને મળ્યા જ હોય, સાથે આરાધન કર્યું જ હોય. ત્યારે એવું પણ હોય સૌભાગભાઈ સિનિયર હોય અને ગોપાલદેવ જુનિયર હોય, કેમ ખબર પડે? આપણે તો કલ્પના જ કરવાની રહી ને. ગોપાલદેવ લખ્યું છે ગુરુ રહ્યા છદમત પણ વિનય કરે ભગવાન. પછી એમ લખ્યું છે એવો માર્ગ વિનય તણો સૌભાગ જાણે, બીજું કોણ જાણે? એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરાગ, મૂળ ઉતે માર્ગ નો સમજે કોઈ સૌભાગ્ય. ખબર કેમ પડે? પરિચય નોંધમાં આવે છે સૌભાગભાઈ ને ગોપાલને વાત થઈ છે, બ્રહ્મચર્ય લખ્યું છે બોધામૃત. ગોપાલ અમને કેવળ જ્ઞાન થાય તો અમે તમને નમસ્કાર કરશું એમ લખ્યું છે ગોપાલ સૌભાગભાઈને કે તમે હજી છદ્મસ છો, અમને કેવળ જ્ઞાન થઈ ગયું છે તો એ તમે નમસ્કાર કરવાને પાત્ર છો એમ ગોપાલદેવે સૌભાગભાઈને લખ્યું છે. એ બ્રહ્મચર્ય નોંધ્યું છે સાબિતેવાળી વાત. એ જ આત્મસિદ્ધની ગાથા છે. એમ કરીને સૌભાગભાઈને મૂકી દીધું આત્મસિદ્ધિ. સમજે કોઈ સૌભાગ્ય. ગોપાલદેવ સૌભાગ્ય નામ જ સૌભાગ્ય પડેલું. કેમ? પોતાને મળ્યા ને. એને ગોપાલદેવ મળે સૌભાગ્ય ન હોય. ચિત્રપટ મળે, રાત નામ મળે, એ મહાપૂર્ણ ઉદય હોય તો મળે. 7.5 અબજની વસ્તીમાં વજ્રમુત કેટલા પાસે છે? રાજચંદ્ર નામ કેટલાને ખબર છે? એટલે આપણે બધાનું પૂર્ણ કે ઓછું નથી એ રીતે. હવે આત્મા વાપરે તો એફડી વપરાઈ જાય 1 કરોડની તો ખાતું ખાલી થઈ જાય. પરમ પોદવે અંતર્જ્ઞાનથી જાણે યથાર્થ ઉત્તર દીધો. એટલે સૌભાગભાઈ કહ્યું કે આપનું જ્ઞાન સાચું છે અને તરત જ દંડવત નમસ્કાર કર્યા. અને બંને અને કુપોલદેવ અપૂર્વ સમાધિમાં લીન થઈ ગયા. સૌભાગભાઈ તદ્દન શાંત થઈ ગયા, મૌન. એવું જ અહીંયા બનેલું વડવા આશ્રમના દરવાજાની બહાર. આ મોહપતિ મારે જોઈતી નથી, ફેંકી પ્રભુ. આંખમાંથી આંસુ, કુપોલદેવની આંખમાં આંસુ, તદ્દન મૌન. મોહનજી મહારાજ લખે છે 3.5 કલાક સુધી કુપોલદેવની આંસુ જાય, પ્રભુની આંસુ જાય. પ્રભુથી વિચારે છે મેં કે ભૂલ તો નથી કરી?
રોવડાવ્યા ભગવાનને. આટલો બધો વિક્ષેપ પ્રભુશ્રીને સમાગમમાં, કેટલા ભાવ છે ને કરવાનો. કુબોધને દયા આવી ગઈ. એ કહે છે દેવકિની મહારાજને, મોટા મહારાજને મોહપતિ પાછી આપો, હમણાં ફેંકવાનું પ્રયોજન નથી. કુબોધે સંપ્રદાયનો એક પણ નિયમ તોડ્યો નથી. એને સંઘની સમક્ષ દીક્ષા લીધેલી ને, તો રાખો, હવે હોય તો શું, ન હોય તો શું. બાહ્ય ઉપકરણો એ ક્યાં નડે જ છે એને. લિંગ અને ભેદો જે વ્રતના રે, દ્રવ્ય દેશ કાળાદિ ભેદ, જ્ઞાન આદિની શુદ્ધતા, ત્રણેય કાળ અભેદ, એ ક્યાં નડે છે. તમે લીધું છે તો રાખો ને. એ શા માટે વિક્ષેપનું કારણ થાય બીજાને નકામ? તોય કાઢી નાખી ને પછી પ્રભુજીના ચિત્રપટમાં. કેમ? રત્નાથ મહારાજે કઢાવી કે લાવો બધાની મોહપતિ. રોજોરણ લઈ લીધા રત્નાથ મહારાજે. ઉગ્ર હતા, એ સ્થાનકવાદી સાધુ હતા મારવાડની. મને કોઈ પૂછવા આવશે, હું આગમની રીતે જવાબ આપીશ કે પ્રભુજી સાવ સરળ માગે છે એને રત્નરાજ આપી દો, આપી દીધું. રજોરણ આપી દો, રજોરણ આપી દીધું. બધા મૂળ પીછી આપી. એટલે પ્રભુજીનું ચિત્રપટ જોજો તમે. શ્વેતાંબર સંપ્રદાયના સાધુને શ્વેતાંબર કપડા હોય ને, રજોરણ હોય, પાત્રા હોય, કમંડળ હોય. કમંડળ છે પ્રભુજીના ચિત્રપટ. તો થાનાપતિ મોહપતિ ક્યાં ગયો? રજોરણ ક્યાં ગયું? સંન્યાસીનો વેશ આપ્યો, કમંડળ અને મૂળપીછ. એટલે ક્યાં સંપ્રદાયમાં છે પ્રભુજી? એ કોઈ નહીં. જ્યાં ત્યાંથી રાગદ્વેષ જાય એ સંપ્રદાયમાં આવી ગયા, વિતરાગના સંપ્રદાયમાં આવી ગયા. આ કોપાલનો ધર્મ છે ને. તમારો ધર્મ કયો? જ્યાં ત્યાંથી રાગદ્વેષ રહિત થવું એ. પછી પ્રભુજીએ જ લખ્યું છે કે રત્નરાજ બહુ કડક હતો. કોપાલ પ્રત્યે અહોભાવ બહુ રૂબરૂ મળે નથી. 100 જેટલા સ્થાપન લખે છે. ઓ શ્રી સત્પુરુષ કે વચન બધું ગાય ને આપણે, એ એને બનાવ્યું છે. ગોપાલજીએ 875 પત્ર લખ્યો છે ગદ્યમાં. ઓમ ઓ સત્પુરુષના વચનામૃત મુદ્રાને સત સમાગમ, એનું પદ્યમાં રૂપાંતર કરેલું છે. આપણે આગળ ઓરિજિનલ છે. પાછું ગાય તો વાંધો નથી ગાય, પણ ઓરિજિનલ હોય તો પછી આપણે કોઈ કામની વસ્તુ જ આપે છે. કોક એ જ્ઞાની છે, મારો ગણધર આપે છે. મહાવીર સાહેબ કે હું ક્યાંક આપું, બે માંથી એક જ લ્યો તો આપણે કેવું લઈએ? મહાવીર સાહેબ એ જ લે ને. એ કહે હું બીજો મહાવીર છું, હવે એ આપે એ લેવું કે બીજું ખોટું નથી કાંઈ. મને મહાવીર સાહેબ આપતો એવું ન લઉં. હસ્તાક્ષરમાં છે, સાબિતી વાત છે. ઓલામાં તો કોઈ ભેળસેળે કરી હોય, સારા ભાવથી કરી ઉમેર્યું હોય, અહોભાવ એટલું. આ તો હસ્તાક્ષરમાં જ છે. એટલે મારે મગજે કશું ન પડે કે આમાં બધું સુધારો થયો છે, વધારો થયો છે, કોધારો થયો છે, ઘટાડો થયો છે. આ મૂળ માર્ગ મળે. લમણાજી વટી ગઈ ને, સાચું ખોટું નિર્ણય લેવાની આપણે ક્યાં બુદ્ધિ છે? બધું તૈયાર મળી ગયું. હજી લોકો બીજે ફાંફા મારે છે. ભગવાન મહાવીરનો શ્રી ઇન્દ્રપતિ ગૌતમ સાથેનો વાર્તાલાપ યાદ કરાવે તેવો બીજા મહાવીર સાથેનો પ્રસંગ બન્યો. આવો ઇન્દ્રપતિ ગૌતમ, આવો સ્વભાવભાઈ. તમને આત્મા છે કે નહીં શંકા છે ને? તમે કાપલી જુઓ, એ આત્માની જ વાત કરવા આવેલા, બીજ જ્ઞાન આપવા લખીને. સરખું જ છે ને. થોડો ઘણો ફરક થયો. ત્યારે કાગળ ને પેન ને એવું બધું જંગલમાં ક્યાં હોય? અને ગલ્લે બેઠા તો હોય. આ પ્રસંગે પરમ કૃપા ઉદેવે સુભાષભાઈને તરણાઓથી ડુંગર કોઈ દેખે નહીં એ પદનો ભાવાર્થ કયો અને તૃષ્ણા નિવારવાનો બોધ પણ કર્યો. મૂળમાં તરણાઓથી ડુંગર રે, આ ધીરા ભગતનું કાવ્ય છે. વેદાંતની રીતે તરણ એટલે ઘાસ, ઘાસની પાછળ ડુંગર છે આખો. એ કોઈ દેખાતું નથી, ઘાસ દેખાય છે. ઘાસ એટલે તુચ્છ વસ્તુ. આ સંસાર એ દેખાય છે. આખો સંસાર ચરાચર વેદાંતની રીતે કોણ છે? આ પરમાત્મા સર્વાત્માનું રૂપ છે. આ જળ ને ચેતને. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે ને, નદીના પાણીમાં હું, સ્થળમાં હું, જળમાં હું, આકાશમાં હું, સૂર્યના કિરણમાં હું, ચંદ્રની શીતળતામાં હું, ઝાડના પાંદડે હું, ફળે હું, ડુંગરે હું, દાવાનળનો અગ્નિએ હું. તો આ બધું જે દેખાય છે કોણ છે? સર્વાત્મા હરિનો ભાગ છે. જળ અને ચેતન બધું સર્વાત્મા હરિમાંથી જ આવ્યા છે વેદાંતની રીતે. વચનામૃત 158 કોપદે સમજાયું છે. એટલે જગત કરતાને એમ થયું કે હું દુનિયા રચું,
વિતરાગ દર્શન કે કુપાલદેવ જગત કરતાને માનતા નથી, પણ જગત કરતાની વેદાંતની રીતે માનીને આ સમજાયું છે તરણાવો છે ડુંગર. તો ઉપદેશબોધ તરીકે આપણને કઈ ફાયદા વાળું જ છે, નુકસાન કરતો નથી કઈ. એ જગત કરતા હોય કે ન હોય આપણે શું ફરક પડે છે અત્યારે? આપણા કર્મો ખપી જાય બધા અને તેજમાં ભળી જાય, આત્મામાં ભળી જાય, શું વાંધો છે? ત્યારે તને ખબર પડશે કે આત્મા એક હોય કે અનેક હોય. બાકી બધું સરખું જ છે ત્યાગ વૈરાગ. ઉલટ અમુક તો વધારે વૈરાગ પ્રેરક છે જૈનેતરનો, કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. આ જે દેખાય છે ને એ કઈ છે જ નહીં. જે નથી દેખાતું એ છે. તો પત્ની દેખાય છે, તો પતિ દેખાય છે, તો છોકરો ને છોકરો દેખાય છે, તો પ્રેમ આવે ને? એ છે જ નહીં કાંઈ. એ માયા છે પરમાત્મા, નાટક છે આ માયા. સાતમી વિભક્તિ માં એટલે નહીં, યા એટલે સ્ત્રીલિંગ. આ છે જ નહીં. માં એટલે નકારમાં છે, છઠ્ઠી વિભક્તિ માયા. એટલે બ્રહ્મ સત્ય જગત મિથ્યા છે. જે નથી દેખાતું એ છે, દેખાય કે છે જ નહીં. તીર્થકર એમ કે છે જે નથી દેખાતું એ છે અને દેખાય છે એ પણ છે. દેખાય છે કે કામનું નથી. એટલે પાંચ ઇન્દ્રિયથી જે કાંઈ આપણને દેખાય ને એ કામનું હોય જ નહીં, સત્સંગ સિવાય. આત્મા તો ઇન્દ્રિયથી દેખાય નહીં. કુપોલે લખ્યું છે મન પણ જેનું મનન ન કરી શકે. ધ્યાનમાં બેસે જ ને લોકો ટટ્ટા. 10 થી 11 રવિવારે ધ્યાનની શિબિર હોય ને, ચાલો હવે આત્મા દેખાશે. મન મનન ન કરી શકે એમાં, કેમ કે મનને ખબર જ નથી ક્યારે. અનાદિથી આજ સુધી મને આત્મા અનુભવ નથી તો કેવી રીતે ખબર પડે? પછી શું થાય? પ્રકાશ દેખાય, સુગંધ આવે, કાનમાં અવાજ આવે. કુપોલે લખ્યું છે જળના આ બધા ગુણો રૂપાતીત આત્મામાં નથી. એટલે તરંગ કરતા નહીં. સત્સંગના ધ્યાન તે તરંગ રૂપ છે. પ્રભુશ્રીજીને લખ્યું છે કુપોલે 518 કે આત્મદર્શન થાય છે. મહેરબાની કરીને આ પ્રશ્ન પૂછતા નહીં. તીવ્ર મુક્તા આવશે. પ્રભુશ્રી લખે છે કુપોલે. ત્યારે આત્મરૂપી કે અરૂપી એક કે અનેક એ વાત કરાય. હમણાં મહેરબાની કરીને પત્ર માટે લખતા નહીં અમને, એમ વિનંતી કરી છે. એ જ વિનંતી એમ લખે છે. આ માર્ગમાં આવીને હજી ધ્યાન કરવું જ પાછું. ધર્મ ધ્યાનની છૂટ, શુભ ધ્યાનની છૂટ, ભક્તિ ધ્યાનની છૂટ. કે 18 પાપ સ્થાને સેવા છે. ન ખાવાનું ખાધું, ન પીવાનું પીવું, ન કરવાનું કર્યું, એ બરોબર. એ ધ્યાન કરવાની છૂટ છે. પ્રાયશ્ચિત રૂપાતીત આત્માનું ધ્યાન આત્મ અનુભવી ગુરુ મળ્યા એની આજ્ઞા મળી પછી જ કરાય. આ પ્રસંગે તેમણે તરણાઓથી ડુંગર ડુંગર કોઈ દેખે નહીં એ પદનો ભાવાર્થ કયો. એટલે છે તો સામે જ કે ભગવાન 3 લોકનો નાથ, આ જળ અને ચેતન બનાવવા શરૂઆતમાં હરી એ દેખાતા જ નથી. અને તુચ્છ એવો સંસાર માયા એ દેખાય છે. એમાં ને એમાં જીવ લટ્ટુ છે, અનંતકાલથી રખડે છે. આ પદ સમજાવે છે કે આ જે ગમે છે ને, આ દેખાય છે ને, આનું મહત્વ લાગે છે ને, એ બધું તુચ્છ છે, તૃણ ઘાસ બરાબર છે. પર્વત દેખાતો નથી. મૂળ તો વેદાંતની રીતે ધીરા ભગતે લખ્યું. કુપોલે એ પદ સમજાવ્યું. કુપોલે તો બધું ભણીને આવે છે. આત્મા લખ્યું જ ને ષટ સ્થાનક સંક્ષેપમાં ષટ દર્શન પણ તે, એટલે વેદાંત દર્શન એ આત્મસિદ્ધમાં આવી જ ગયા છે. આત્મા જેને સમજાવવા માટે લખીએ છીએ અમે ટૂંકામાં. અને જે મહારાજે લખ્યું છે નમી જીનવરના ચરણ ઉપાસક ષટ દર્શન આરાધે રે. ના, એ બધું ખોટું, કારણ કે ધર્મનો ભાગ નથી કઈ. છે દર્શન વધતે ઓછે અંશે આત્મા છે, નિત્ય છે, કર્તા ભોગતા છે, મોક્ષ ઉપાય અલગ અલગ રીતે બતાવે છે, પણ બતાવે તો છે. એટલે વધતે ઓછે અંશે આત્માને માન્ય કરતા હોય એને દર્શન કહેવાય. મુસ્લિમ, પારસી, ક્રિશ્ચન ને યહૂદી આત્માને માનતા જ નથી. એટલે એના ધર્મના પુસ્તકો એનો મત દર્શન ગણાય નહીં. આર્ય સંસ્કૃતિમાં આ 6 દર્શન વેદ, સાંખ્ય, યોગ, બૌદ્ધ અને જૈન આ દર્શન કહેવાય. જેટલી બુદ્ધિ ચાલી, બુદ્ધિ પહોંચી, એ સંપ્રદાયના ગીતાર્થ આચાર્યોએ આત્મા વિશે એટલો બોધ કર્યો છૂટવા માટે. એકાંતે એને વખોડાય નહીં. વિતરાગ દર્શન અનેકાંત વાત છે. નમી જીનેશ્વર એટલે વિતરાગનો ખરો આરાધક 6 દર્શન આરાધ્ય છે.
જગત કરતા ભલે માને હોય તો મારા કર્મનું ફળ મને મળવાનું હોય તો રામ આપે, કૃષ્ણ આપે કે મહાવીર આપે કે સિદ્ધુ મળે, મારે શું ફરક પડે? શુભ અને અશુભ કર્મનું ફળ મને મળવાનું છે. વાયા રામ કૃષ્ણ કે વાયા મહાવીર આવે મને શું ફરક પડે? એટલે ગાંધીજીને કોપલે કહ્યું કે બ્રહ્મા વિષ્ણુ મહેશ છે કે નહીં, હમણે માથાકૂટમાં પડતા નહીં, આપણે ઉદ્વેષ બોધમાંથી સાર લઈ લેવો. એટલે આગળ જતા આત્માનું બધું ખબર પડી જશે શું હોય શું ન હોય. તું જ આત્મા થઈ જાય છે તને બધું ખબર પડશે. પણ તું તે ક્યાં ભળી જાય સ્ટેજમાં, તે શરૂઆતમાં ભળી જાય તો અલગ તને નહીં ખબર પડે તું ક્યાં જાઓ છો. તમે એમાં સમય નહીં બગાડતા ગાંધીજીને, એટલે આપણને કયું કુપાવ 530 નહીં તો શું થાય, વિખવાદ થાય અને ઝઘડામાં અવતાર વયો જાય. ઓલો કે મારો મત સાચો છે, ઓલો કે મારો મત સાચો છે. કુપાદેવે ચુકાદો આપ્યો છે કે જે પાંચમ અને છઠના ઝઘડામાં, ચોથ અને પાંચમના ઝઘડામાં, નાની મોહપતિ અને દોરાના ઝઘડામાં અટકી ગયા, પ્રતિમા પૂજવી કે ન પૂજવી, અને કદાગ્ર છે બંને પક્ષ મિથ્યાત્વી છે. કેમ? આખો સંપ્રદાય કોઈ મોક્ષે જવાનું જ નથી. કોઈ વિરલો નીકળે, એ થાનકવાસીમાં હોય, ડેરાવાસીમાં હોય, દિગંબરમાં હોય કે જૈનેતરમે હોય, માર્ગે ચડી ગયા હોય એવા ઘણા બધા પુરુષો કોપોલદેવ માન્ય કર્યા છે. જેમ નવકર મંત્ર આવડતો જ ન હોય, બધાને માર્ગદર્શન થોડી કયા કે કોપોલદેવે. મીરાબાઈ, કબીર, અખા, નરસિંહ મહેતા, સુંદરદાસ, ઘણા બધા. આપણે ઘણી વાર એમ લાગે કે જે સંપ્રદાયને મતને આપણે માનીએ છીએ ને એનો કોકો ઘૂંટવાનો, સામેવાળાને તોડી પાડવાનો, એટલે આપણે આગળ વધી જાય. આ વિતરાગ દર્શન છે જ નહીં. પણ એને રસ હોય તો શાંતિથી બેસીને વ્યવસ્થિત દલીલ કરીને એને સમજાવવાની કોશિશ કરવાની. પણ પોતાનો કોકો ઘૂંટવા આવ્યો હોય તો કોકો પ્રભુજી આજ્ઞા આપી છે કે ઘણું કરીને મતાગ્રહી, હઠાગ્રહી, કદાગ્રહી સાથે ધર્મની બાબતમાં ઉઠક બેઠક રાખવી નહીં. આપણે નક્કી કરવાનું કે સત્સંગ માટે આવ્યો છે કે કાળક્ષેપ ટાઈમ પસાર છે. આ કે પોતે માને છે એ અને પોતે જે ગુરુજી માને છે એ એનો પ્રચાર કરવા આવ્યો છે. આ તો લટક સલામ કરી છૂટા પડી જાઓ કે તમે તો બહુ આગળ છો, તમે બધું બોલો, મને કઈ સમજે નહીં, હું તો 20 દુઆ ગાઉં, એમ ને એમ કરું, સજન પર માળા ગોખા કરું, બોલ્યા કરું જાગતો ત્યાં સુધી. એટલે શું થાય, ત્યાં અટકી જાય. પછી એ તો ઘણી વધારે તર્કવાળો હોય, ફસાઈ જાય. હજુ એની વાત તો સાચી છે, એ સાચી વસ્તુ વહી જાય. હજી આ એક કચ્ચા લીંબુ હોય, દૂધ ને દહીંમાં પગ હોય, એને ગંગા કે તો ગંગાદાસ, જમના કે જમનાદાસ, બોલો તાર્કિક મળી જાય બુદ્ધિશાળી. શું થાય? તમને આવીને પૂછે આદુ ન ખવાય, કંચ છે, આદુ સૂકો છૂટ થાય તો એ વપરાય, શું જવાબ આપો તમે? ના આ તો છૂટ છે, મારા જે વરાય. પછી બોલો કે તો બકરું સુકાય છે, પછી ખાવાનું શું વાંધો? આદુ સુકાય છે ખાવું વાંધો નહીં ફ્રૂટ તરીકે, તો બકરું સુકાય છે સમજ ના ખાવું, તમે શું જવાબ આપો? શાસ્ત્ર બધું વર્ણન છે આવું બધું. એટલે ગમે તેની સાથે ધર્મની ચર્ચામાં ઉતરવાનું નહીં. એના જવાબ છે, પણ એ તમને શીખવાડવા આવ્યો છે. સત્સંગ કરવા આવ્યો તો છૂટ. અમારે તમારે આગળથી શીખવું એ નથી, અમારે તમને શીખવાડવું એ નથી. અમારે એણે કહ્યું છે પાકું કરવું છે, તમને રસ હોય તો બેસો સાથે. અમારે ગુરુજી થવું જ નથી. જ્યારે ગુરુજી થવું હોય ને એની નહીં બેસવાનું, જે શીખવાડ્યો હોય એની નહીં બેસવાનું, આપણી આગળથી શીખવાયું હોય એની નહીં બેસવાનું. ગુરુજી માને આપણને તો આપણે આને માનીને જેને શીખવું છે એની સત્સંગ કરવા. કેટલો સરળ માર્ગ છે. પ્રભુજી આખી જિંદગી 82 વર્ષ સુધી આ કર્યું, બ્રહ્મજી કર્યું, બધું જાણતા હતા. કેટલું સારું કરી દીધું છે. રસ્તો તૈયાર છે. મોતીલાલ ભાવસારને કોપલદેવે કહ્યું અમે કાંટા કાઢી લીધા છે, તમારે તો ખાલી કરવાનો જ છે. હવે પ્રમાદમાં શું પડે રહે? આ પ્રસંગે તેમણે એટલે કુપોદેવે તરણાઓથી ડુંગર કોઈ દેખે નહીં એ પદનો ભાવાર્થ ગયો અને તૃષ્ણા નિવારવાનો બોધ પણ કર્યો. ગીતાના 18મા અધ્યાયમાં આને લગતો શ્લોક છે 61મો. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, ઈશ્વર સર્વભૂતાના હૃદય તિષ્ઠતિ. અર્જુન, બધા ભૂત એટલે જીવોમાં ભગવાન છે જ. આત્મા એક પ્રદેશ પણ દૂર નથી. જૈન ધર્મ કહે છે
પણ આ જીવ એટલો બધો માયામાં ફસાઈ ગયો છે કે ચાવી દીધેલા રમકડાની જેમ યંત્રારૂઢાની માયા. ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતિ ભ્રામ્યન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા. કે બ્રહ્મ છે જો એક પ્રદેશે દૂર નથી. પોતાથી આત્મા કેટલો દૂર છે, એક પ્રદેશે દૂર નથી. પોતે જે છે ત્યાં જ આત્મા છે. તો વાણી ધર્મે પોતે જ આત્મા છે. પણ અત્યારે માયામાં ફસાયેલો છે, પાંચ ઇન્દ્રિયમાં ફસાયેલો છે. એટલે મન આકુળ વ્યાકુળ છે અને જોઈએ છે આત્મા સિવાય. એટલે સતત આર્ત ધ્યાનમાં છે. એ પ્રાર્થના કરવા ગયો હોય ને ક્યાંક માગવા, એટલે આર્ત ધ્યાન જ થયું ને. ઈષ્ટનો વિયોગ, અનિષ્ટનો યોગ, નિદાન અને વેદના, આ ચારે પ્રકાર આત્મ ધ્યાનમાં આવે. ક્યાંક જોઈએ છે એટલે નિદાન. પાલિતાણા શા માટે ગયો છે? માનતા માનવા, એટલે જોઈએ છે ને ક્યાંક નિદાન, આર્ત ધ્યાન થયું. એ તીર્થયાત્રા નથી, આર્ત ધ્યાન છે. આર્ત ધ્યાનની વ્યાખ્યા છે શાસ્ત્રમાં. ઈષ્ટનો વિયોગ થાય, અનિષ્ટનો યોગ થાય, વેદના થાય શરીરમાં, અને નિયાણું નિદાન ક્યાંક જોઈએ છે. આ ચારે આર્ત ધ્યાનમાં ખાતામાં આવે. તો આપણે સતત જોતું જોઈએ ને કે આત્મા સિવાય કાંઈ પણ જોતું હોય આર્ત ધ્યાનના ખાતામાં આવે. ખાલી સત્સંગ સત્પુરુષ એ ઈચ્છવાની છૂટ છે. કેમ કે પોતાની વસ્તુ છે આત્મા એ. બાકી બધું પોતાનું કંઈ છે જ નહીં. પોતાનું કંઈ નથી ને ઈચ્છે, આર્ત ધ્યાનના ખાતામાં આવે. अपराधी गुरुदेव को 3 भुवन को चोर ठगु वीराणा माल में हा हा कर्म कठोर. આ બધું કોનું છે? વિશ્વ. 3 લોકના નાથ ભગવાનના માલિક છે ને. તો ભગવાન તો અનુભવ્યા છે ગુરુજીએ. 3 લોકના નાથ વશ થઈ ગયા છે ગુરુજીને. આત્મા હાંસલ કર્યો છે. 213મો પત્ર. અત્યારે ઓળખાતા નથી ભગવાન તરીકે. કેમ? અટપટી દેશાથી વર્તે છે. એટલે 3 લોકોનો નાથ ભગવાન એ કોના વશમાં છે? આત્મજ્ઞાની ગુરુના હાથમાં. એટલે આખા લોકના માલિક કોણ હતા? ભગવાન. હવે ભગવાને જે જીતી લીધા, એને આત્મા હાંસલ કરી લીધો, એટલે 3 લોકનાથ કોણ થઈ ગયા? ગુરુજી. હવે એક પણ ગુનો કરશે આ સૃષ્ટિમાં, એટલે ભગવાનને બદલે ગુરુના ગુનામાં આવ્યો ને, અપરાધી ગુરુદેવ કો 3 ભુવન કો ચોર. 3 ભુવનના નાયક છે એનો ગુનેગાર, પણ એ જ આના તાબામાં છે. એટલે ગુરુજીના ગુનામાં આવ્યો ને જીવ. ठगु वीराणा माल में हा कर्म कठोर. आ प्रतिक्रमण છે. मेरे एक आत्म ताम ममज्जुकिनो और सबे है भिन्न. को બધે પ્રથમ મિલનમાં જ આ કડી સમજાવી. અને વેદાંતના શાસ્ત્રો બધા બહુ વાંચતા હતા સૌભાગભાઈ. કે લ્યો છેલ્લે સૌભાગ આગળ આવશે. સૌભાગભાઈ કહે છે મારે કાંઈ જોતું જ નથી. હવે કાંઈ વાંચવાનું નથી, કાંઈ ગ્રંથે જોતા નથી, આત્મસિદ્ધિ મોકલી એટલે બધું આવી ગયું છે. હવે મારે નવું કંઈ વાંચવું નથી. હવે ખાલી અંબાલભાઈને મોકલો, હું અઠવાડિયું જીવવાનો છું. આત્મસિદ્ધિની ગાથાનો અર્થ કરે ને મને આનંદ આવશે. દન આઠ થયા, દેહને આત્મા બેફાટ અલગ તો અનુભવાય જ છે. હવે કાંઈ જોતું જ નથી મારે. કાંઈ શાસ્ત્ર નથી જોતા. હવે કંઈ નવો ગ્રંથે નથી જોતો. કાંઈ આપણે તો કેટલું બધું જોઈએ છે. જે હાથમાં એવું વાંચે છે, જેણે લખ્યું ગમે એને. બાવો બેઠો જપે, જે આવે એ ખપે. મફત ક્યાં પૈસા દઈને લે છે કે આમાં મંત્ર છે કામ આવે એવા. મૃત્યુંજય મંત્ર છે એમાં. મૃત્યુંજય મંત્ર હોય કુપદ કયું છે? હું તને મોતનું ઔષધ આપું છું મફત. એ નથી લેવું, તે પૈસા દઈને લે છે. બાવાને 1000 એકી રકમ આપે, 11,000 21,000 અને લે છે મંત્ર. 71,000 1,01,000 અને માદળિયું દોરો લે છે કે મને મળી જશે ધર્મ. તૃષ્ણા નિવારવાનો બોધ કર્યો. વળી ખાસ વિશેષતા એ છે કે આ અપૂર્વ વિલન બાબત પોતાની આર્થિક સાંકડી સ્થિતિ હોવા છતાં મૂળ તો વાત એ જ છે ને કે ઘરમાં પૈસા નહોતા, એટલે યંત્ર તંત્ર મંત્ર લેવા ગયેલા લલ્લુ બાપા અને બીજ જ્ઞાન લઈને આવ્યા. પ્રથમ મિલનમાં આવો પ્રયોગ થયો કે આ તો આટલા જ્ઞાની છે. તો લલ્લુ બાપા તો ગયા જ હતા. બાપ એવા બેટા, વડ એવા ટેટા કહેવત છે ને. તો સૌભાગભાઈ માગી લીધું હતો કે બીજા મળી ગયા એવા યોગી કે મારું ઘરના બાણાય જાણે છે, તો ક્યાંક માગી લઉં. તો પોતાની આર્થિક સ્થિતિ સાંકડી હોવા છતાં
એમાંથી જે વસ્તુ ઉત્પન્ન થઈ બીજ જ્ઞાન, પણ આત્મજ્ઞાની સંત મળી ગયા કે મહેરબાની કરીને મારી પાસે આત્મા સિવાય બીજું કઈ માગતા નહીં, હવે લ્યો આ તમે પાત્ર નથી, કોઈને આપજો. એવી રીતે જ સમાગમ થયો ને ગોપાલદેવ અને સૌભાગભાઈ. આ સમાગમમાં કોઈ વ્યવહારિક અપેક્ષા રાખી નથી સૌભાગભાઈ. પછી માગ કરતા હતા, બી રોપાઈ ગયું છે સમકીત, હવે ફસાય, કદાચ ફસાય. ગોપાલદેવ ફસાવા દે, ગુરુજી ફસાવા દે. પ્રથમ મેલમાં 3 નમસ્કાર એવો ભક્ત રહે સૌભાગભાઈ ને ગોપાલદેવ હવે ઊંધે માર્ગે ચડાવે, વ્યવહાર આપીને, મંત્ર આપીને, દોરો ધાગો આપીને, માદળીઓ આપીને. આર્થિક રીતે સાંકડી હોવા છતાં આ સમાગમમાં કોઈ વ્યવહારિક અપેક્ષા નહોતી અને તેથી જ તો તેનું અપૂર્વ પરમાત્મા ફળ સૌભાગભાઈને મળ્યું. કાંઈ માગ્યું નહીં એટલે બધું લઈને ગયા ને બેફાટ હાથમાં. પોતાનું નહોતું એ મૂકીને ગયા. હવે સાથે કુપોદોની મૂળ માર્ગ ફેલાવાની સવિજય કરું શાસન થવાની ભાવના પણ દેશકાળને ઘટિત રૂપે ફળી. ચતુર્ભુજ બેચર હાથમાં ન આવ્યા, સંસારમાં ડૂબી ગયા. મનસુખરામ ત્રિપાઠી કુપોલદેવ એને ઘણું બધું લખે છે. એને કુપોલદેવ પાસેથી પૂર્વનું જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન શીખવું હતું, જાતિ જ્ઞાન. પત્રો છે વચનામૃતમાં 64મો 120મો. પણ કુપોલદેવ નાના હજી ધંધે નહોતો લાગ્યા. એટલે મનસુખરામ ત્રિપાઠી વેદાંતિ, સરસ્વતીચંદ્રના લેખક ગોધરામ ત્રિપાઠીના કાકા, ક્યાં ક્યાંક માગશે તો મારી આગળ પૈસા ઉધાર, ભ્રમણ પત્ર માગશે તો, નોકરી માગશે તો, એ હાથમાં ન આવ્યો. ધર્મદના અંબારામ કબીરપંથી 167મો પત્ર લખ્યો, એમાં 14 વાર લખ્યું કે જ્ઞાન અવતાર, જ્ઞાન અવતાર, નિસંદેહ જ્ઞાન અવતાર. એને કહેજો, અંબાલાલભાઈ ને કહે છે. અંબાલાલભાઈ, ત્રિભુવનભાઈ ને કિલાભાઈ ગુલાબચંદ 3 જણા આ પત્ર લઈને ગયા ખીચમભાઈ. ગોપાલદેવની આજ્ઞા હતી કે જાઓ એની પાસે સત્સંગ કરો. ગુરુભાઈ હતા, બંને જણા સાથે હતા. ગોપાલદેવ જ્ઞાનમાં જાણે છે. તમને પૂછે તમારા ગુરુ કોણ એટલે કહેજો કે અમને નિસંદેહ જ્ઞાન અવતાર મળી ગયા છે. એ પત્રમાં 14 વાર ગોપાલદેવ ઓળખાવે છે પોતાને કે જ્ઞાન અવતાર છે. કહેજો કે વ્યવહારમાં છે પણ વિતરાક છે, એમ કરીને કહી દીધું અંબાલાલભાઈને કે હું વિતરાક છું. પણ તો નામઠામ પૂછશે ને એટલે એ પત્ર લખ્યું કે પૂછે તો કહેજો કે મુક્તાત્મા હોવાથી એને નામઠામ નામ નથી, એમ કહી દીધું. એ મુક્તાત્મા છે, સદેહ ભગવાન છે. એ અંબારામ તો સમજે કે ન સમજે, અંબાલાલભાઈ પકડી લીધું, લખીને આપ્યું છે કે મુક્તાત્મા હોવાથી એને નામ ઠામ ગામ કઈ નથી. એટલે અંબાલાલભાઈને કહી દીધું. ઈડર ક્ષેત્રે પ્રભુજીને 55 કહી દીધું. સમગ્ર 5મા દિવસે ત્યાં બેઠા છે સિદ્ધ, અને જેના ઉપર બેઠા છે સિદ્ધ શિલા. સૌભાગભાઈ તો ઓળખી ગયા છે પ્રથમ મિલનમાં. પ્રભુજી ઓળખી ગયા છે પ્રથમ મિલનમાં. ખંભાતને પાસે 3 નમસ્કાર કરે છે. જેમ સૌભાગભાઈ પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કર્યા, સૌભાગભાઈ કર્યા. જેઠાભાઈ તો પૂર્વનો સંબંધ હતો, સાથે રહ્યા છે આ ભવે, અને પહેલાના ભવે પત્ની તરીકે રહ્યા છે. કોઈ સાથે બોલતા જ નહીં કુપોલદેવ સિવાય. અંબાલાલભાઈ સિવાય અંબાલાલભાઈ સાથે નહીં તો કહી દીધું કે અમારી પાસે જ્ઞાની છે મુંબઈમાં, એમ પત્રો આપ્યા. પછી અંબાલાલભાઈ એક પત્ર છે અંબાલાલભાઈનો જોઠાભાઈ ઉપર કે મને બોધ આપો. બોધ તો જેની પાસે છે એની પાસે છે, મારી પાસે શું માંગો છો? બસ પતી ગયો પત્ર. અંબાલાલભાઈ સાથે બોલતા નહીં જોઠાભાઈ, બતાવી દીધું. અંબાલાલભાઈ પકડી લીધું બધું, સરનામું બોરનામું કોપરું લઈ લીધું. કઈ બાબતમાંથી ક્યાં પ્રતિબંધ કરવો, શરણાઈ વાગી કે જાનમાં જવાનું છે. હવે ચાલો જોઠાભાઈ કહે છે. જોઠાભાઈ નવું ધોતું પહેરીને જ આવ્યા છે, નવો ખેસ, નવો ડગલો, કે ક્યાં પ્રતિબંધ કરવો, હે શું બોલો તમે? જોઠાભાઈ કે બોલે જ નહીં. પત્ર આપ્યા ગોપાલદેવને કે આ બોલું છું. તો કે આ કોણ છે? તો કે જ્ઞાની છે. ક્યાં છે? તો મુંબઈમાં. હું પત્ર લખું તો લખો, મને જવાબ આપશે. જોઠાભાઈ મને શું ખબર આપે કે ના આપે? તો સરનામું લખી લો કે. એટલે વચનામૃતનો જગતને ભેટ મળી ને એમાં જોઠાભાઈ પાયામાં છે, સૌભાગભાઈ પાયામાં છે. કોના ગુણગાન ગાવા? અંબાલાલભાઈના, પ્રભુશ્રીના, જોઠાભાઈના, સૌભાગભાઈના, ગોપાલદેવના. એકને ઓળખશે બધાને ઓળખશે, બધાને ઓળખશે તો એકને ઓળખશે.
એટલે કુબોધે કહ્યું શ્રી સૌભાગ મુમુક્ષે વિસ્મરણ કરવા ગયું. બ્રહ્મચારી લખ્યું છે અંબાલાલભાઈ તો ગણધર જેવું કામ કર્યું છે. એમ ભગવાનની મહાવીરની વાણી ઝીલી અને ગણધર આગમ રચે, એમ કુબોધની વાણી ઝીલી અને અંબાલાલભાઈ વચનામૃત જગતને અનમોલ ભેટ આપી. બધા પત્રો ભેગા કરીને 1000 પત્રો. કુબોધની આજ્ઞા હતી. કુબોધની હયાતીમાં જ સૌભાગભાઈને લખ્યા ને પત્ર, પછી બધા પત્રો આવી ચોપડી બનાવતા, લખતા, ચોપડીમાં બધા મેં રાખ્યા ત્યાં. પ્રત બનાવતા અંબાલાલભાઈ, સામાયિક કરતા રોજ, સામાયિક 2 ઘડીની 4 ઘડીની, એમાં બધા ઉતારા કરે પ્રત. વાણિયા લોકો સામાયિક કરે એટલે કુબોધભાઈ એમના વાણિયાભાઈ પડેલું. નહીં કરતા એમ નહોતું કીધું, કરવાની જ છે સામાયિક, પણ ના પડે. 3 તો 5 લખ્યા જ કુબોધભાઈ સામાયિક ને, ક્યારે ના પાડી કુબોધભાઈ. ઘણાને એવું કહે છે શ્રીમદ રાજચંદ્રના માર્ગમાં સામાયિક પ્રતિક્રમણ ન હોય. કોણે કહ્યું ન હોય? અહીંયા આવીને કોઈક રજોડ લઈને બેસે તો આપણે ના પાડીએ છીએ. કોઈકને મોંપત્તી લગાડવી છે, ના પડે. કોઈ કે અમે વીજળી નથી વાપરતા સામાયિક, એટલે એ પંખો ન હોય ત્યાં બેસે તો આપણે એમ કે ના ઉઠ, અહીંયા બેસ. નાચ અને જાને આંગણ ટેડા, એને કરવું જ નથી, ને તો બધું કરી શકે. બધા માટે ખુલ્લો જ છે મોક્ષમાં. આ સમાગમમાં કોઈ વ્યવહારિક અપેક્ષા સૌભાગભાઈ રાખી નથી. ફક્ત સવિજીવ કરું શાસન રચેના ભાવ સાથે ગયા છે. સ્વ પર કલ્યાણ થાય. તેથી તેનું અપૂર્વ પરમાત્મ ફળ સૌભાગભાઈને મળ્યું. અને કુબોધે લખ્યું જ છે જે કોઈ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જી જશે તે તો તેમ થશે. તે બીજે તેની પણ અમ થકી અંડરલાઈન કર્યું છે. વચનામૃત 398. એમ વધનાર મહાવીરના મૂળમાંની પ્રભાવના પત્રો માટે કરતા ગયા, અને આજે પણ ઘણા પરમાત્મ માટે અમીકુંભ મૂકી ગયા છે 1000 પત્રો. આ સૌભાગ પૃચ્છા. એટલે કુબોધે કહ્યું કે શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. એ બીજું સૌભાગ્ય વિશે કુબોધે શું કહ્યું અને કુબોધે વિશે સૌભાગભાઈ શું કહ્યું, એ અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.